જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર 6 માંથી પ્રમેય 6.1 તો પૂછાશે, પણ એ તો થોડોક ભારે છે. બસ આ દાખલો કરી દો તો પણ તમારા માર્ક્સ આવી જશે. બહુ જ સિમ્પલ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમને કંઈક આપેલું હશે, સરસ મજાની આવી આકૃતિ દોરવાની, અને કીધું હશે કે EF અને QR સમાંતર છે કે નહીં. એકદમ સહેલું. ઉપરનું અડધું, નીચેનું અડધું, એટલે કે PE ના છેદમાં EQ. આ બાજુ ઉપરનું અડધું PF, નીચેનું અડધું FR. તો આ સરસ મજાનું આટલું યાદ રાખવાનું છે. તમને યાદ રહી ગયું. અડધું 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 અડધું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચારે ચાર કિંમત તમને આપેલી હશે, એ અહીંયા મૂકી દેવાની. જો સરખું થઈ જાય, અહીંયા વિદ્યાર્થી મિત્રો સરખું થઈ જશે. ઉપર નીચે આપણે બે બે વડે ગુણીશું તો 8/9 થઈ જશે. તો સમાંતર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નથી થતું, તો સમાંતર નથી. આ એક પૂછાશે. પ્રમેય પણ લખીશું, આ પણ લખીશું, તો તમારા 8 માર્ક્સ પાક્કા થઈ જશે. એક કિંમત ના આપેલી હોય તો પણ આપણે શોધી દઈશું. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.